નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપની સમક્ષ હાજર છું પ્રથમ પરીક્ષાનું વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટનું ધોરણ 9નું 2024-25નું વિભાગ બીના પ્રકરણ 1નું સંપૂર્ણ સોલ્યુશન વિષય ગણિત. તો મોડું ન કરતા મિત્રો આગળ વધીએ, સ્ટાર્ટ કરીએ. છે કે 1/3 અને 3/4 વચ્ચેની કોઈપણ ત્રણ અસમય સંખ્યાઓ શોધો. તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે અસમય સંખ્યાઓ ઘણી બધી હોઈ શકે બે સંખ્યાઓ વચ્ચે. તો આપણે પહેલાં તો આપણને ખબર પડવી જોઈએ કે આ સંખ્યાઓ જે છે એ દશાંશ સ્વરૂપે કઈ છે. તો 1ને આપણે 3 વડે ભાગીશું તો અહીંયા પોઈન્ટ મૂકીશું એટલે 0 આવશે. તો 3 પ્રમાણે અહીંયા 0 મૂક્યા એટલે 3 તરી 9. તો 10માંથી 9 જશે એટલે 1 આવશે. મિત્રો ફરીથી આપણે 0 જેટલા મૂકવા એટલે મૂકી શકીએ, ફરીથી 3 તરી 9. તો આ સંખ્યા આ રીતે રિપીટ થતી જઈ રહી છે. એટલે મિત્રો 1/3 જે છે એને આપણે શું લખી શકીએ? 0.33 ... લખી શકીએ. આગળ અનંત સુધી આવે છે. બરાબર મિત્રો, આગળ વધીએ. 3/4 એટલે 3ને આપણે કેટલા વડે ભાગીશું? 4 વડે. તો 0 પોઈન્ટ કરીને અહીંયા મેં પોઈન્ટ કરીને 0 મૂકી દીધા. મિત્રો 4 પ્રમાણે 4 × 7 = 28 આવશે. બરાબર છે. અને મિત્રો અહીંયા 2 આવ્યા અને ઉપરથી તમે ફરીથી 0 મૂકીને અહીંયા 0 કરી શકો છો અને 4 × 5 = 20. તો અહીંયા આપણને શેષ 0 મળી ગઈ. એનો મતલબ એવો થયો કે 3/4 જે છે એનો જવાબ કેટલો આવ્યો? 0.75. તો મિત્રો આપણી જે અસમય સંખ્યાઓ જે છે એ આ બંને વચ્ચેની લખવાની છે. તો 33 એટલે આપણે ઇન શોર્ટ 35 ગણીએ, અહીંયા 75 ગણીએ. તો આના વચ્ચે તો ઘણી બધી સંખ્યાઓ આવી શકે. હવે અસમય સંખ્યાઓ લખવાની અમુક ટેકનિક્સ છે. તો આપણે પહેલી સંખ્યા લખીએ. તો દાખલા કે આપણે પહેલી લખી 0.35. 0.35 લખી પછી તમારે શું કરવાનું? 1 0 મૂકવાનું, પછી ફરીથી 35 લખવાના, પછી 2 0 કરવાના, પછી 35 લખવાના, પછી 3 વખત 0 કરવાના. તો આવી રીતે તમે જે સંખ્યા લખશો એ 100% શું બનશે? અસમય સંખ્યા જ બનશે. એ જ પ્રમાણે પછી 40 આવે, 50 આવે, તો આપણે 50 લીધા. તો 50 લીધા તો 5ની પાછળ 1 મીંડું, પછી 5ની પાછળ 2 મીંડા, 5ની પાછળ 3 મીંડા. આવી રીતે તમે જે પણ સંખ્યા બનાવો છો એ 100% કઈ બને છે? અસમય સંખ્યા જ બને છે. તો મિત્રો જવાબ પર્ટિક્યુલર ચોક્કસ હોવા જરૂરી નથી, કોઈ પણ લખી શકો છો. હવે જો જેમ કે એ 75 છે તો ઉપર કઈ આવે? 74. તો મેં શું લખ્યું? 74 લખ્યું. બરાબર. તો 74 લખ્યા, પછી ફરીથી મેં 74 લખ્યા, પણ મેં શું મૂક્યું? પહેલો 0 મૂક્યો. પછી 74 લખીને 2 0 મૂક્યા, પછી 74 લખીને 3 0 મૂક્યા. ઇન શોર્ટ તમે કોઈ પણ રીતે લખો પણ રિપીટેશન ચોક્કસ પ્રમાણે થતું નથી. જેમ કે જો 74 પછી ફરીથી 74 પછી 0 74 આવ્યા, એટલે ચોક્કસ પેટર્ન બનતી નથી. તો આ પ્રમાણે આપણને 3 અસમય સંખ્યા મળી. બરાબર છે મિત્રો. તો તમે કોઈ પણ પ્રકારનો જવાબ આમાં લાવશો, આ બંને વચ્ચેની સંખ્યા આ રીતે ચોક્કસ નિયમથી લખશો તો તમારો જવાબ સાચો જ પડશે. આને મુક્ત જવાબી પ્રશ્ન કહે, જેમાં જવાબ ઘણા બધા જુદા જુદા હોઈ શકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એમાં એવું આપેલું છે કે 4.6 અને 84 ઉપર 12 છે, એને P/Q સ્વરૂપમાં દર્શાવો. મિત્રો ઘણી બધી મેથડ્સ છે, પણ આપણે પર્ટિક્યુલર મેથડથી જઈશું. તો x બરાબર આપણે આને લખ્યા 4.684 12 લખ્યા. બરાબર. હવે મિત્રો નિયમ પ્રમાણે એવું છે કે આપણે પોઈન્ટ પછી તરત 12 જોઈએ. બરાબર છે. તો આપણે શું કરીશું એ ધ્યાન રાખજો. તો પહેલાં તો આપણે આને રિપીટેશન મેથડમાં લખી નાખીએ. એટલે x બરાબર આપણે શું લખી શકીએ? 4.6 અને 84ને આપણે 3 વખત રિપીટ કરીએ, વધારે વખત રિપીટ નહીં કરીએ. તો 84 આપણે રિપીટ કરીને લખી નાખીએ. હવે મિત્રો આપણે શું કરીશું? તો પહેલાં બંને બાજુ નિયમ પ્રમાણે રિપીટેશન પછી, એટલે કે રિપીટેશન જે છે એના પહેલાં એક સંખ્યા છે એને આપણે આગળ લઈ દઈએ. એટલે આપણે શું કરીશું? બંને બાજુ 10 વડે ગુણીશું. બંને બાજુ 10 વડે ગુણીશું. બંને બાજુ 10 વડે ગુણતા. હવે મિત્રો આ જે 10 વડે ગુણીએ ને એને આપણે પરિણામ 1 કહીશું. હવે સામાન્ય રીતે દાખલો જો પોઈન્ટ પછી 12 તરત આપે ને તો સીધું એક્સને જ આપણે પરિણામ 1 કહી દઈએ છીએ. પણ અહીંયા આપણે પોઈન્ટ પછી એક સંખ્યા છે અને પછી 12 છે, એટલા માટે આપણે શું કરીશું? આને 1 નંબર નહીં આપીએ, હવે જે મળશે એને 1 નંબર આપીશું. તો જો 10 વડે ગુણીએ મિત્રો તો અહીંયા શું થઈ જશે? 10x થઈ જશે. શું થઈ જશે? 10x. અને એક સ્થાન આમાં આગળ ખસી જશે એટલે દશાંશ ચિહ્ન જે છે એ આમ આવી જશે.
એટલે એક સંખ્યા આગળ આવી જશે એટલે 46.848484 રિપીટેશન મેથડમાં લખ્યું આપણે, બરાબર છે. તો આને આપણે મિત્રો શું કહીશું? પરિણામ નંબર 1 કહીશું. ઓકે મિત્રો. નેક્સ્ટ, હવે આપણે બીજો નિયમ શું હતો કે જેટલા ઉપર 12 હોય એટલા પ્રમાણે આપણે એકની પાછળ મીંડા મૂકીને આપણે ગુણાકાર કરવાનો રહેશે. એટલે ફરીથી આપણે શું લખીશું? ધ્યાન રાખજો, બંને બાજુ હવે આપણે ઉપરનું જે છે હવે એને જોવાનું. આ જે પરિણામ નંબર 1 છે એ જોવાનું. તો બંને બાજુ કેટલા વડે ગુણતા? 100 વડે ગુણતા. મિત્રો યાદ રાખજો, પાછળ 84 રિપીટ થતા જ જાય છે. એટલા માટે આપણે શું કહીશું? જેટલા વખત 84 3 વખત છે ને, એટલે પોઈન્ટ પછી 3 વખત 84 આવે તો સારું રહે. તો આ ઉપરના સમીકરણને 100 વડે ગુણે એટલે 100 ગુણ્યા 10 કેટલા થશે? 1000x થશે. કેટલા થશે? 1000x. અને અહીંયા બે આંકડા ડાબી બાજુ એટલે જમણી બાજુ ખસશે એટલે શું થશે? 4684. પોઈન્ટ પાછળ 84 ઘણા બધા લખી શકાય, પણ આપણે 3 જ લખ્યા કેમ કે આપણને સરળતા રહે બાદબાકીમાં. તો આપણું જે પરિણામ નંબર 2 મળ્યું આપણને આ મળ્યા, આ 3 મળ્યા. હવે આટલું થયા પછી આપણે શું લખીશું? તો આપણા જે 2 પરિણામ મળ્યા, બરાબર છે, તો આપણે શું કરીશું? આમાંથી આ પરિણામને બાદ કરીશું. એટલે આપણે એ લખીશું કે પરિણામ 2 માંથી 1 ને બાદ કરતા. આટલું કર્યા પછી આપણે જુઓ મિત્રો, બાદબાકી કરીએ તો આપણને શું મળશે? તો 1000માંથી 10 જશે તો કેટલા વધશે? 990x. એક્સલન્ટ. બરાબર. હવે જો વિચાર કરો, પોઈન્ટ પછી તો 84 તો છે જ, એટલે જોવાના નહીં. એટલે આપણા જોડે 4684 છે, એમાંથી કેટલા બાદ કરવાના? 46 બાદ કરવાના. તો મિત્રો 4માંથી 6 ના જાય એટલે આપણે 10 લીધો, બરાબર છે. અને કટ મારે તો એ શું આવશે? 7 આવશે. તો 14માંથી 6 જશે તો 8, અને 7માંથી 4 જાય તો 3 આવશે. એ 6 લખ્યા અને એ 4 લખ્યા એટલે આપણા જોડે એ જવાબ કેટલો આવશે? 4638. હવે 990 સામે જતા રહેશે એટલે એક્સ બરોબર શું થશે મિત્રો? 4638 ભાગ્યા 990. મિત્રો આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે મિત્રો બંને બેકી સંખ્યા છે. બંને કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. એટલે આપણે જો આને 2 વડે ભાગીએ તો શું થશે? 23 દુ 46 અને 19 દુ 38. અને છેદમાં 990 જે છે એના અડધા કરીએ તો 9ના અડધા કરવા જઈએ તો 4 દુ 8 પ્રમાણે શું આવશે આપણા જોડે? 4 આવશે. પછી એક શેષ વધી એટલે 2 વડે ભાગી દઈએ એટલે 2 9 18 અને 1 વધે એટલે 2 5 10. ના આવડે તો તમે 990ને 2 વડે ભાગી શકો છો મિત્રો. અને એ જ પ્રમાણે 4638ને 2 વડે ભાગી શકો છો. એટલે 2 છેદ અંશ અને છેદમાંથી 2 ઉડી જાય છે મિત્રો. તો આપણા જોડે આ જે જવાબ છે એ કયા સ્વરૂપમાં મળી ગયો? પી અને ક્યુ સ્વરૂપમાં મળી ગયો. તો આપણા દાખલાનો શું થયો મિત્રો? જવાબ થયો. જે પ્રશ્ન છે એની વાત કરીએ કે 5 સતમાંશ અને 6 સતમાંશ વચ્ચેની 3 સમય સંખ્યા લખો. તો મિત્રો જો 5 અને 6 વચ્ચે 7 તો જોઈશું ને અત્યારે, તો 5 અને 6 વચ્ચે તો કોઈ સંખ્યા જ નથી દેખાતી. તો જ્યારે પણ મિત્રો તમને એવું કહે કે 3 સમય સંખ્યા લાવવાની છે આપણે, તો આપણે શું કરવાનું? જે સંખ્યા લાવવાની છે એમાં એક ઉમેરવાના. તો 3 સમય સંખ્યા લાવવાની એટલે આપણે શું કર્યું? 4 વડે ગુણ્યા ઉપરની છે. કેટલા વડે ગુણ્યા? 4 વડે. તો એ ઉપરની બંને સંખ્યાઓને 4 વડે ગુણીશું, ઉપર અને નીચે, અંશ અને છેદમાં. તો આપણે જો 5 ચોક શું મળે મિત્રો? 20 અને છેદમાં 100 આવશે. 7 ચોક 28. એ જ પ્રમાણે 6 ચોક 24 છેદમાં 28. તો સ્વાભાવિક છે મિત્રો આ બંને વચ્ચે આપણને કઈ સંખ્યા મળે છે? 21 છેદમાં 28, 22 છેદમાં 28 અને 23 છેદમાં 28. તો આપણે આ 3 સમય સંખ્યાઓ આપણને આ બંને વચ્ચે મળી શકે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ પ્રશ્ન મુક્ત જવાબી છે. એટલે કોઈ કે સાહેબ મેં 4ની જગ્યાએ 5 વડે ગુણીને કરી શકો? 100% કરી શકાય. અને 5 વડે ગુણીને પણ તમે જવાબ લાવો ને તો જવાબ સાચો જ પડે મિત્રો. પણ ખાસ યાદ રાખવાનું, 3 સમય સંખ્યા કીધી છે અને એક પણ સમય સંખ્યા આ પ્રમાણે મળતી નથી. એટલે આપણે ઉપરની જે 4 વડે ગુણ્યા ને તો 4થી નીચેની સંખ્યા વડે તમે ગુણશો તો જવાબ મળશે નહીં. અને મળશે તો પણ 3 સમય સંખ્યાની મળે, ઓછી મળશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મિત્રો. આપણે જે ચોથો પ્રશ્ન છે, આપણે આગળ એક પ્રશ્ન જોયો એના જેવો જ છે, સેમ ટુ સેમ. તો શરૂ કરીએ ફરીથી એકવાર. તો એક્સ બરાબર આપણે શું ધારી લીધું? 0.134 અને 34 ઉપર 12 છે, બરાબર. તો સર્વપ્રથમ આપણે આને રિપીટેશન મેથડમાં લખી નાખીએ. તો એક્સ બરાબર 0.13434 રિપીટેશનમાં લખ્યું, 3 વાર લખીશું મેં તમને આગળ કીધું એ રીતે, બરાબર.
આને નંબર 1 નહીં આપીએ કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે, એટલે આપણે શું કરીશું, બંને બાજુ કેટલા વડે ગુણીશું, 10 વડે. એક જ આંકડોને ખસેડવાનો છે આપણે જમણી બાજુ, ડાબી બાજુ, બરાબર છે. માટે આપણે શું કરીશું, બંને બાજુ 10 વડે ગુણતા. તો બંને બાજુ 10 વડે ગુણતા આપણને જે પરિણામ મળશે એને નંબર આપણે આપીશું 1. પહેલું પરિણામ આપીશું. કયું નંબર આપીશું? પહેલો નંબરનું પરિણામ. તો એ આપણે 10 વડે ગુણ્યા તો 10 x થયા, બરોબર. અહીંયા શું થશે, 1.343434 અને આને નંબર આપી દીધો આપણે 1. ઓકે મિત્રો. હવે પોઈન્ટ પછી 12, એટલે કે હવે આપણા જોડે રિપીટેશન સંખ્યા પ્રમાણે બે સંખ્યાઓ પર રિપીટેશન થઈ હતી, 34. એટલે આપણે શું કહીશું, પરિણામ 1ને બંને બાજુ કેટલા વડે ગુણીશું, 100 વડે. કેટલા વડે? તો બંને બાજુ 100 વડે ગુણતા. મિત્રો યાદ રાખજો, આને ઘણી બધી મેથડથી શીખી શકાય, ગણી શકાય, પણ આ મેથડ એકદમ સરળ છે. તો બંને બાજુ જો 100 વડે ગુણીએ તો શું થઈ જશે, અહીંયા 1000 થઈ જશે. તો 1000x થઈ ગયા અહીંયા, અને અહીંયા 2 સ્થાન ખસશે ડાબી બાજુ, એટલે 134. દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસશે, ખાસ ધ્યાન રાખજો. પણ સંખ્યા કઈ બાજુ ખસે છે, ડાબી બાજુ ખસે છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. હું જે બોલ્યો એ પ્રમાણે સંખ્યાને આપણે ડાબી બાજુ ખસેડી, પણ દશાંશ ચિહ્ન ક્યાં ખસે છે, જમણી બાજુ ખસે છે મિત્રો. આગળ વધીએ તો અહીંયા પોઈન્ટ પછી કેટલા આવશે, 34. ઘણા બધા લખી શકે, પણ આપણે સરળતા માટે શું લખ્યું, 3 વખત 34 લખ્યા, અને નંબર આપીશું આપણે 2. તો હવે આપણે આગળની જેમ જ કરીશું. તો પરિણામ નંબર શોર્ટકટમાં લખું છું, પરિણામ 2 માંથી પરિણામ નંબર 1 બાદ કરી દો. 1 બાદ કરતા તો સ્વાભાવિક છે મિત્રો, બાદબાકી કરવાનું સ્ટાર્ટ કરીએ. તો આ પરિણામમાંથી આપણે આ બાદ કરવાનું છે. તો 1000માંથી 10 જશે મિત્રો, એટલે કેટલા વધશે, 990 વધશે, અને જોડે x તો આવશે જ. હવે જો પાછળ જે 34 તો રિપીટ થઈ રહ્યા છે, એટલે આખું 0 થઈ જશે. 134માંથી 1 જશે તો કેટલા વધશે, 133 વધશે. માટે આપણા જોડે x બરોબર 133 અને 990 ક્યાં જતા રહેશે મિત્રો, છેદમાં જતા રહેશે. ખબર પડી મિત્રો? તો મિત્રો આની અંદર આપણને x બરોબર આપણને આ પ્રમાણે જવાબ મળ્યો. x તો આપણે શું ધારેલા હતા, આ ધારેલા હતા. નાના બરોબર આપણે શું લખ્યું, p/q. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે આ દાખલો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. નેક્સ્ટ પ્રશ્ન આ પ્રમાણે છે કે વર્ગમૂળમાં 6 છેદમાં વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 જે છે એનું સમીકરણ કરો. મિત્રો ખાસ ધ્યાન રાખો, સમીકરણ છેદનું જ કરવાનું મોસ્ટલી. તો આપણી જે રકમ છે એ કંઈક આ પ્રમાણે છે કે વર્ગમૂળમાં 6 છેદમાં વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3. તો હંમેશા યાદ રાખો મિત્રો કે જો બે પદ છે તો કૌંસ આપી દીધા આ રીતે. હવે છેદનું સમીકરણ કરવાનું તો પ્લસ હોય તો માઇનસ કરીશું બે પદ વચ્ચે, અને માઇનસ હોય તો પ્લસ. તો એ પ્લસ છે ઓલરેડી, એટલે આપણે ઉપર નીચે √2 - √3 વડે ગુણીશું. હવે આપણે ઉપર જે છે એને 6 જોડે √6 જોડે √2 અને √6 જોડે √3 ગુણીશું. અને બીજું મિત્રો આપણે નીચે જે છે x + y અને x - y સ્વરૂપનું આપણને બે ફેક્ટર્સ મળી રહ્યા છે, એટલે આપણે એનું વિસ્તરણ કરીશું તો x² - y² થશે. આ સૂત્ર યાદ રાખવાનું છે. તો વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 2, જ્યારે યાદ રાખો વર્ગમૂળમાં x ગુણ્યા વર્ગમૂળમાં y હશે તો તમે બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં લખી શકશો. નિયમ યાદ રાખજો. તો 6 દુ 12 પણ વર્ગમૂળમાં 12, બરોબર છે. 6 તરી 18 પણ વર્ગમૂળમાં 18, વચ્ચે માઇનસ છે તો માઇનસ, છેદમાં એકવાર પ્લસ એકવાર માઇનસ, એટલે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. હવે જો મિત્રો કે વર્ગમૂળમાં 12 છે, એમાં આપણને જો કોઈ સંખ્યા એવી લાગે છે કે પૂર્ણ વર્ગ થઈને નીકળી જાય એમ છે તો આપણે નીકાળી દઈશું. તો આપણે જનરલી આપણે જાણીએ છીએ 1નો વર્ગ શું થાય, 1 થાય, 2નો વર્ગ શું થાય, 4 થાય, 3નો વર્ગ શું થાય, 9 થાય. તો આ પ્રકારે આપણે 4 હશે તો એનું વર્ગમૂળ શું થઈ જશે, 2 થઈ જશે, અને 9 હશે તો એનું વર્ગમૂળ 3 થઈ જશે. તો અહીંયા જુઓ 4 તરી 12 લખ્યા, વર્ગમૂળમાં લખ્યા. એ જ પ્રમાણે 9 દુ 18 લખ્યા, 9 દુ 18 લખ્યા, પણ આપણે વર્ગમૂળમાં લખ્યા. ખ્યાલ આવ્યો તમને મિત્રો? અને છેદમાં વર્ગમૂળમાં 2નો વર્ગ શું થશે, વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, -2, અને વર્ગમૂળમાં 3નો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે 3 આવશે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો 4 કોમન નીકળી જશે, એટલે 4નું વર્ગમૂળ નીકળશે 2, એટલે 2 વર્ગમૂળમાં 3 થશે, ઓછા 9નું વર્ગમૂળ શું થઈ જશે, 3 થઈ જશે, અને વર્ગમૂળ વધશે 2. છેદમાં મિત્રો ખાસ ધ્યાન રાખો 2માંથી 3 જશે તો 1 પણ કહેવાય, -1. તો મિત્રો છેદ માઇનસ આવ્યો તો આપણે શું કહીશું, ઉપરના પદને માઇનસ આપી દઈશું તો આ પદ માઇનસ થશે અને આ પદ શું થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે આને વ્યવસ્થિત લખીશું, 3√2 વાળું પદ પ્લસ થઈ ગયું
અને 2√3 વાળું પદ શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. તો આપણા દાખલાનો જવાબ શું આવશે મિત્રો? આ પ્રકારે 3√2 માઇનસ 2√3 આવશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો. તો ઉપરનો જે દાખલો હતો એના જેવો જ સેમ ફરીથી આવે દાખલો. તો 16 છેદમાં આપણે વર્ગમૂળમાં 41 માઇનસ 5 લખ્યા. મેં હમણાં જ વાત કરી મિત્રો કે જો ધન હોય તો ઋણ કરવાનું અને ઋણ હોય તો ધન, એટલે કે માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ. તો માઇનસ છે એટલે આપણે શું લખ્યા? પ્લસ કહીશું. તો વર્ગમૂળમાં 41 પ્લસ 5 ઉપર નીચે ગુણીશું કેમ કે આપણે છેદનું સમીકરણ કરવું છે. તો વન્સ અગેન ફરીથી નીચે પ્લસ અને માઇનસ આવ્યા અને ઉપર જો મિત્રો 16 લખ્યા અને વર્ગમૂળમાં 41 વત્તા 5 પણ લખ્યા. હવે છેદની વાત કરીએ તો મેં હમણાં જ વાત કરી કે એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય સ્વરૂપનું આપણને સંખ્યા આપેલી હોય, આ પ્રકારની આપણા અવયવો હોય, તો જો આને વિસ્તરણ કરવામાં આવે તો આપણને શું મળે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો આપણા જોડે અહીંયા વર્ગમૂળમાં 41નો શું હશે? વર્ગ આવશે, માઇનસ 5નો વર્ગ આવશે. તો 16 લખ્યા, ઉપરનું પદ એમનું એમ આવશે, એમાં કંઈ જ થઈ નહીં શકે મિત્રો. હવે નીચે જુઓ, એ વર્ગમૂળમાં 41નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે 41 થશે અને 5નો વર્ગ મિત્રો શું થશે? 25 થશે. તો મિત્રો એ આપણે જોઈ શકીએ છીએ કે 41માંથી 25 જાય મિત્રો. ચલો જવા દો, 41 મૂકી દો સાઈડમાં. 40માંથી 25 જાય તો 15 અને 41માંથી એક વધેલો એને લઈ લઈએ એટલે 16. તો છેદમાં શું આવશે? 16. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આ 16 અને 16 ઉડી જાય. તો આપણા દાખલાનો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 41 પ્લસ 5. તો આ પ્રકારે તમે દાખલો ગણો મિત્રો તો પૂરેપૂરા તમને 2 માર્ક્સ મળી જાય. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો મિત્રો આપણો જે દાખલો છે એની વાત કરીએ. દાખલા નંબર 7માં આપણને શું આપ્યું છે? સાદુરૂપ આપેલી સંખ્યા આપેલી છે. તો મિત્રો સર્વપ્રથમ આપણે 625 લખ્યા. હવે ઘાતની ઘાત છે એટલે ઘાતનો શું થાય? ગુણાકાર થશે. એટલે -1/3 -1/4 અને ગુણ્યા 2. બધી ઘાતને આપણે ગુણાકાર સ્વરૂપે લઈ લીધી મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા શું થશે? આ 2 અને 2 ઉડી જશે. ઘાત માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 625ની આપણા જોડે શું વધશે? 1/4 વધશે. મિત્રો આપણે જાણીએ છીએ કે 625 એટલે 5ની 4 ઘાત અને એની બહાર પાછો 1ની 4 ઘાત છે, 1/4 છે. તો ઘાત અને ઘાતનો ફરીથી ગુણાકાર થશે. તો અહીંયા આપણે 4 4 ઉડી જશે એટલે જવાબ શું મળશે? 5ની 1 ઘાત. અને મિત્રો કોઈની પણ 1 ઘાત એટલે સંખ્યા પોતે થાય. તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. દાખલા નંબર 8ની અંદર સાદુરૂપ આપો અને આ સંખ્યા છે આપણા જોડે. તો સર્વપ્રથમ આ જે છેદમાં 27 છે એની ઘાત શું છે? 1 છે, કંઈ નથી એટલે. તો મિત્રો 27ની 1 ઘાત છે એટલે આપણે જાણીએ છીએ કે 1ના છેદમાં એની m ઘાત હોય તો ઉપર જાય તો શું થઈ જશે? એની માઇનસ m ઘાત થશે મિત્રો. તો અહીંયા શું થશે? 27ની -1 ઘાત થશે. બરાબર મિત્રો. અને કૌંસની બહાર તો શું છે? -2/3 છે જ મિત્રો. હવે મિત્રો જોઈએ 27ની -1 ઘાતની ઘાતનો નિયમ લગાવીએ તો -1 જોડે -2/3 ગુણાઈ જશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 27ની 2/3 આવી. હવે મિત્રો આપણે જાણીએ છીએ 27 એટલે 3ની કેટલી ઘાત થાય? 3 ઘાત થાય અને બહાર ઓલરેડી 2/3 તો હતા જ. ફરીથી ઘાતના જોડે ઘાતનો નિયમ એટલે ઘાતનો નિયમ લગાવીએ તો ઘાતનો ગુણાકાર થઈ જશે એટલે 3 3 ઉડી જશે. એટલે મિત્રો આપણને મળે 3ની 2 ઘાત. તો 3ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? 9 આવશે. તો આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈશું. મિત્રો આ દાખલામાં આપણને આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો કીધું છે એટલે આપણે સરવાળો કહીશું. તો 2√2 પ્લસ 5√3 વત્તા √2 માઇનસ 3√3. મિત્રો સરવાળો આવે એટલે આપણે સજાતીય પદોને જોડે લાવવા પડે. એટલે આ અને આ સજાતીય પદ છે. કઈ રીતે ખબર પડી મને? યસ, બંનેમાં શું છે? √2 છે એટલે જોડે લઈ લઈશું આપણે આને. તો 2√2 પ્લસ √2. તો આ બંને જે છે પણ સજાતીય થઈ ગયા, √3 વાળા છે. તો 5√3 નિશાની સાથે લઈશું 3√3. હવે મિત્રો જુઓ આ બંનેમાં √2 છે અને આની આગળ કંઈ નથી એટલે એક વિચારીશું. આ બંનેનો સરવાળો થશે અને આ એક ધન છે ને એક ઋણ છે, એક પ્લસ છે અને માઇનસ છે એટલે આની બાદબાકી થશે. તો 2 અને 1 શું થશે? 3 અને √2 તો આવશે જ. વત્તા લખીએ અને પહેલાં જો એક ધન છે ઋણ છે, 5માંથી 3 જાય તો 2, મોટા નિશાની ધન છે એટલે શું જવાબ આવશે? 2 અને પાછળ તો શું આવશે? √3. તો મિત્રો આપણા દાખલાનો જવાબ શું આવશે? 3√2 પ્લસ 2√3. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. નંબર 10 જે છે એમાં આપણને સાદુરૂપ આપવાનું કીધું છે.
તો સામાન્ય રીતે વાત કરીએ તો આપણા જોડે અહીં જે સૂત્ર છે √3 પ્લસ √7નો વર્ગ એટલે કે આખાનો વર્ગ x પ્લસ વાયનો વર્ગનું જે વિસ્તરણ હોય એ કંઈક આ પ્રમાણે થાય. પહેલાનો વર્ગ એટલે x સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ બીજું એટલે પહેલું બીજું પદ એટલે આને પ્રથમ પદ કીધું અને બીજું પદ કીધું એટલે 2xy અને પછી શું આવશે y સ્ક્વેર અંતિમ પદનો વર્ગ આવશે. ઘણીવાર અમુક સાહેબો આવે તે પણ કરે છે પહેલાનો વર્ગ બીજાનો વર્ગ જોડે લખી નાખીએ પછી વત્તા કહીને 2 ગુણ્યા પહેલું બીજું આવી રીતે પણ લખાય. આ ઘણી બધી સરળ ટેકનિક છે. આ ઘણી સરળ ટેકનિક પડી જાય છે પણ કંઈ નહીં, આપણે કોઈ પણ સૂત્ર વાપરી શકીએ છીએ. તો આપણા જોડે પહેલી સંખ્યા √3 છે એનો વર્ગ લખ્યો પ્લસ 2 કરીને પહેલી સંખ્યા અને બીજી સંખ્યા વત્તા બીજી સંખ્યાનો વર્ગ લખ્યો. બરાબર છે. નિયમ 3 મેં હમણાં જ શીખવાડ્યું. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે શું વધશે 3. અહીંયા 2 લખ્યા. મેં હમણાં જ તમને શીખવાડેલું કે વર્ગમૂળમાં x અને વર્ગમૂળ yનો ગુણાકાર હોય તો શું થાય? વર્ગમૂળમાં x ગુણ્યા y થઈ શકે. તો અહીંયા 7 તરી 21 પણ કેવા વર્ગમૂળમાં 21 વત્તા વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે 7 આવશે. મિત્રો 7 અને 3 એને આપણે જોડે લખી શકીએ એટલે શું થશે? 10 વત્તા 2 વર્ગમૂળમાં 21. તો મિત્રો આ આપણા દાખલાનો શું થયો? જવાબ થયો. આશા રાખું છું મિત્રો તમને પ્રકરણ 1ના 10 પ્રશ્નોના જે જવાબ છે એ સંતોષપૂર્ણ મળ્યો હશે જવાબો. અને મિત્રો ખાસ આને ડાયરેક્ટ તમે લખી ના નાખશો. આ મેં બધી મેથડો જે સમજાવી છે એને વ્યવસ્થિત સમજજો, કેમ કે એકલું ઉતારો મારવાથી કંઈ નથી થતું. બરાબર છે. ફક્ત આ પ્રથમ પરીક્ષા માટે નહીં, આપણને બીજી ત્રીજી બધી પરીક્ષાઓ માટે અને છેક સુધી કામ આવશે. તો મિત્રો આને સરસ રીતે રિવિઝન કરો, લેખિત પ્રેક્ટિસ કરો. બરાબર છે. તો ત્યાં સુધી પ્રકરણ 2 માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને આ જે 10 દાખલા છે સરસ રીતે તૈયાર કરી નાખજો. ત્યાં સુધી બધાને બાય બાય. હેવ અ નાઇસ ડે.